વાર્તા 2 જગતમાં પાપનો પ્રવેશ। ઈશ્વરે તેમના માટે બનાવેલી સુંદર વાડીમાં આદમ અને તેની પત્ની આનંદથી રહેતા હતા। તેમાંથી કોઈએ પણ કપડાં પહેર્યા ન હતા અને આથી તેઓને શરમ પણ આવતી નહોતી, કારણ કે જગતમાં પાપ નહોતું। તેઓ વારંવાર ઈશ્વર સાથે વાડીમાં ચાલતા અને વાતો કરતા, પરંતુ વાડીમાં એક કપટી સર્પ હતો। તેણે સ્ત્રીને પૂછ્યું કે શું ઈશ્વરે ખરેખર તમને એવું કીધું છે કે વાડીના દરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ જવાબ આપ્યો, ઈશ્વરે અમને કહ્યું છે કે અમે દરેક વૃક્ષનું ફળ ખાઈ શકીએ છીએ, સિવાય કે ભલું બુંડું જાણવાના વૃક્ષનું ફળ। ઈશ્વરે અમને કહ્યું છે, જો તમે આ ફળ ખાશો અથવા અડકશો તો તમે મરશો। સર્પે સ્ત્રીને જવાબ આપ્યો, આ સાચું નથી, તમે નહીં મરશો। ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ ઘડીએ તમે ઈશ્વરના જેવા ભલું બુંડું જાણનારા થઈ જશો। સ્ત્રીએ જોયું ફળ ખાવાને માટે સારું અને જોવામાં સુંદર છે, તે પણ જ્ઞાની બનવા માંગતી હતી, માટે તેણે એક ફળ તોડ્યું અને ખાધું। ત્યારબાદ તેણે તેનો પતિને જે તેની સંગાથે હતો તેને પણ ખાવા માટે આપ્યું અને તેણે પણ ખાધું। તરત જ તેમની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જોયું કે તેઓ નગ્ન છે। તેઓએ પાંદડાઓને સીવીને કપડાં બનાવવાનો અને પોતાના શરીરો ઢાંકવાનો પ્રયાસ કર્યો। ત્યારે માણસ અને તેની પત્નીએ વાડીમાં ચાલતા ઈશ્વરનો અવાજ સાંભળ્યો। તેઓ બંને ઈશ્વરથી સંતાયા અને ઈશ્વરે માણસને કહ્યું, તું ક્યાં છે? આદમે કહ્યું, મેં વાડીમાં તારા ચાલવાનો અવાજ સાંભળ્યો અને માટે હું ભયભીત થઈ ગયો, કારણ કે હું નગ્ન હતો, માટે હું સંતાઈ ગયો। ત્યારે ઈશ્વરે પૂછ્યું, તને કોણે કહ્યું કે તું નાંગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મેં તને મના કરી હતી તે ખાધું છે શું? માણસે કહ્યું, મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તમે મને આપી છે તેણે મને ફળ આપ્યું। ત્યારે ઈશ્વરે સ્ત્રીને પૂછ્યું, આ તે શું કર્યું છે? ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો, સર્પે મને છેતરી। ત્યારે ઈશ્વરે સર્પને કહ્યું, તું શાપિત છે, તું પેટે ચાલશે ને ધૂળ ખાશે। તારી અને સ્ત્રીની વચ્ચે અને તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ। સ્ત્રીનો વંશજ તારું માથું છૂંદશે અને તું તેની એડી છૂંદશે। ત્યારબાદ ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે તું દુઃખે બાળક જણશે અને તું તારા ધણીને આધીન થશે ને તે તારા પર ધણીપણું કરશે। ઈશ્વરે માણસને કહ્યું, તે તારી પત્નીની વાત માની અને મારી આજ્ઞાનો ભંગ કર્યો। હવે ભૂમિ શાપિત થઈ છે અને તારે ભોજન ઉત્પન્ન કરવા સખત મહેનત કરવી પડશે। તું મરશે અને તારું શરીર પાછું ધૂળમાં મળી જશે। તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે તે સર્વ સજીવોની માં હતી। અને ઈશ્વરે આદમ અને હવાને પ્રાણીના ચામડાના વસ્ત્ર પહેરાવ્યા। ત્યારે ઈશ્વરે કહ્યું, જુઓ, માણસ આપણામાંના એક સરખો ભલું ભૂંડું જાણનાર થયો છે। તેઓને જીવનના વૃક્ષનું ફળ ખાવા દેવા જોઈએ નહીં, રખેને તેઓ સદા જીવતા રહે। માટે ઈશ્વરે આદમ અને હવાને સુંદર વાડીમાંથી બહાર કાઢી મૂક્યા અને ઈશ્વરે વૃક્ષની વાડને સાચવવા સારું પ્રવેશ દ્વાર ઉપર પરાક્રમી દૂતોને મૂક્યા, રખેને તેઓ જીવનના વૃક્ષના ફળમાંથી ખાય।